મેં જ્યારે બિઝનેસ સ્ટાર્ટ કર્યો ત્યારે બી મને બ્રેન રિલેટેડ પ્રોબ્લેમ હતો, તો ત્યારે મેં કવર કર્યું. પણ સમય જતાં ક્યાંક ને ક્યાંક આપણે લેડીઝ છે તો ઘરના કામકાજ હોય, કોઈ જવાબદારી હોય, એના લીધે આપણને ટેન્શન, ડિપ્રેશન રહેતું હોય છે. તો એ મારા ઉપર થોડુંક વધારે હાવી થઈ ગયું હમણાં લાસ્ટમાં જ. તો ત્યારે ટૂંકમાં એનું નામ જે છે એને કહેવાય છે ટ્રાઇજેમિનલ ન્યુરોલોજિયા, જેનું ઓપરેશન જ શક્ય છે. કે ડોક્ટર તમે જ્યારે જાશો એટલે તમને ઓપરેશનની જ તમને માહિતી આપશે કે ભાઈ તમે ઓપરેશન કરાવો. એટલે મેં બી 3 થી 4 સિટી ચેન્જ કર્યા. બધી જગ્યાએથી એક જ રિપોર્ટ મળ્યો કે તમારે ઓપરેશન કરાવવાનું છે. પણ મારે ઓપરેશન નહોતું કરાયું, કારણ કે મારે 7-8 વર્ષ પહેલા બી મને ઓપરેશન કીધું હતું, ત્યારે બી મેં નહોતું કરાયું. ત્યારે બી આપણે જે 95 છે અને ન્યુટ્રીલાઇક પાવડર છે યુઝ કર્યો. પર અત્યારે જે કન્ડિશન હતી ને એમાં વધારો આવ્યો, અપ થઈને આવ્યું. મતલબ કે જે હું પ્રોબ્લેમ જે કહું છું એ બ્રેન રિલેટેડ 12 જે નસ હોય છે એમાં 7 નંબર, 5 નંબર અને 9 નંબરની નસ, એ ત્રણેય નસની અંદર મારે પ્રોબ્લેમ આવ્યો. તો એનું આવવાનું કારણ મેં પહેલા જાણ્યું કે ભાઈ એનું કારણ શું છે. તો પહેલું તો ડિપ્રેશન આવે છે, કે મતલબ કે ટેન્શન છે. તો એ મારા ઉપર આવી હતું, એ મને ખબર હતી, પણ એમાંથી મને બહાર કોણ કાઢી શકે? હું ખુદ બહાર નીકળું. તો એના માટે થોડો મેં પ્રયાસ કર્યો. બીજા નંબરમાં મેં જે દવા મને આપવામાં આવી એનો મને કોઈ જાતનો ફરક નહોતો. પણ જ્યારે મને ખબર પડી કે મને આ જ પ્રોબ્લેમ છે, મેં એનું રિસર્ચ કરી લીધું કે ભાઈ આનો ઈલાજ મારે ક્યાંથી મળશે. તો મેં 95 ન્યુટ્રીલાઇક ઇમરજન્સી ચાલુ કરી દીધું. તો એમાં શું હોય કે એનો કદાચ તમે સર્ચ કરશો ને તમને મોબાઈલની અંદર એના રિવ્યુ બી, ડોક્ટરના હિસ્ટ્રી ખુલશે કે એ પ્રોબ્લેમ છે ને અત્યારે શરૂઆત થાય છે માઇગ્રેનથી. તમને કદાચ આપણે માઇગ્રેન કરીને ડોલો છે, પેરાસિટામોલ છે લીધા કરીએ છીએ, પણ શરૂઆતનું પહેલું સ્ટેપ છે તમારું માઇગ્રેન. જો એના ઉપર તમારે કામ કરવામાં ના આવે તો એનો આ સ્ટેપ આવે છે. મતલબ કે તમારી 12 નસોમાં વારાફરતી ક્યારેક ને ક્યારેક ઇફેક્ટ. અને એનું કારણ છે કે એ મોટી નસ કહેવાય છે, જે 9 નંબર 7 નંબર જે એ તમારા પૂરા જડબામાં ફેલાઈ ગયેલી હોય. તો એ તમને જેનું પેઇન આવે છે ને, જે આપણે એમ કઈ દર્દ, દુખાવો, એ નથી આવતું. એના ઇલેક્ટ્રિક શોક જેવા ઝટકા આવે છે, જે તમે સહન બી ના કરી શકો. તો એ પ્રોબ્લેમમાંથી હું પસાર થઈ અને મેં તરત જ આ ચાલુ કરી દીધું. અમે ઓપરેશનનું ડિસિઝન બી લઈ લીધું હતું. અને છેલ્લે મારું બી માઇન્ડ એમ કે ભાઈ ઓપરેશન નથી કરાવવું. ખબર છે કે એની સાઈડ ઇફેક્ટ છે, કે ભાઈ ગેરંટી નથી કે ભાઈ તમે કોમામાં જતા રહ્યો, તો એની અમે કોઈ ગેરંટી નથી લેતા. તો મેં કીધું ભાઈ આપણે એ કંઈ કરવું નથી, જોઈએ આમાં આપણે શું કરવું. પણ જ્યારે આ ઝટકા આવે ને ત્યારે મારું માઇન્ડ છે ને એમાંથી ચેન્જ થઈ જાય કે નહીં ચાલો મારે અત્યારે જ ઓપરેશન કરાવવા જાઉં. તો અમે લાસ્ટમાં એટલા અમે ફર્યા છીએ હોસ્પિટલ, એક હોસ્પિટલ બાકી નથી રાખી. છેલ્લે મેં એક જ વસ્તુ નક્કી કરી લીધી કે ઓપરેશન હમણાં કરાવવું નથી. હું જ્યારે ઈચ્છા થાય ત્યાં કહીશ, પહેલા હું અપનાવું. ચાલુ કરી દીધું. મારા જે ઝટકા જે મને એકદમ આપતા હતા ને, સ્ટોપ. જો કોઈ એમ કહેતા હોય કે આયુર્વેદિક સ્પીડમાં કામ નથી કરતું, એ વસ્તુ ખોટી છે. તમે એને વિશ્વાસથી અપનાવશો ને તો 100% ઈ પોતાનું આપે છે. જે મારો અનુભવ છે કે હું જ્યારથી આ બિઝનેસની અંદર સ્ટાર્ટ થઈ છું ત્યારથી મારું રીઝન બી જ હતું કે ભાઈ મારો માઇન્ડનો પ્રોબ્લેમ છે, રિલેક્સ થઈ જાય ને તો આપણે કંઈ બીજું જોતું નથી. તો એમાં મેં કવર કરી લીધું હતું. પણ ક્યાંક ને ક્યાંક મારી જે ઘરની હાલત છે એના લીધે મને ઇફેક્ટ વધારે થઈ. તો એમાંથી હું 95 અને ન્યુટ્રીલાઇકના લીધે જ બહાર આવી છું. બીજા રિઝલ્ટ છે પ્રેગ્નન્સીના. પ્રેગ્નન્સી કેસ ગમે એવું મારી પાસે આવે, હું રિપોર્ટ જોઈ અને એના બી 100% રિઝલ્ટ લઉં છું. અને લોકો ખુશ થાય છે, એના ફેમિલી મેમ્બર બી ફોન કરે છે. તો આપણા માટે એ સિવાય ખુશીની વસ્તુ શું હોય શકે? હવે આપણે બી હાજર થઈએ અને બીજાને બી આપણે હાજર કરીએ. કહેવાનો મતલબ એ છે કે અત્યારના સમય પ્રમાણે ઘરે ઘરે ડોક્ટર, ગૃહિણી, આપણે ઘરની જે આપણી જે નારી છે આપણે અન્નપૂર્ણા કરી એક ફોટો લગાવીએ છીએ આપણા કિચનની અંદર, પણ અન્નપૂર્ણા ખુદ આપણે છીએ. તો આપણે જે થાળી, આપણા ઘરના સભ્યોની જે થાળી સાચવવાની જવાબદારી, એની હેલ્થ સાચવવાની જવાબદારી કોની છે? આપણી છે. તો એના માટે તમે ડોક્ટર બનો છો, એના માટે કોઈ ડિગ્રીની જરૂર નથી. મારા એક્સપિરિયન્સ પ્રમાણે હું 45 વર્ષની ઉંમરે પાછો મેં અભ્યાસ ચાલુ કર્યો. મેં નેચરોથેરાપી કરી. બાકી કન્ડિશન એવી નહોતી, પણ હું મારા માટે કરવા માંગતી. એટલે હરેક લેડીઝે